સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં હાર્દિકની સભામાં હોબાળો મચી ગયો। વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા દરમિયાન જાહેરમાં જ હોબાળો મચી ગયો। હોબાળો એટલો ઉગ્ર બન્યો કે પોલીસે દરમિયાનગીરી કરવી પડી અને મામલાને શાંત રાખવા માટે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો। વઢવાણ તાલુકાના બલદાણામાં આજે હાર્દિકની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને માટે હાર્દિક પહોંચે તે દરમિયાન જ સભામાં હોબાળો મચી ગયો। છૂટા હાથે મારામારી સુધી વાત પહોંચી। આ અંગે જ વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા દુર્ગેશ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? શા માટે હોબાળો મચી ગયો હતો? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો। સંપર્ક સાધીએ અને વિગત જાણીએ તે પહેલા આપને ફરી જણાવી દઈએ કે સભામાં છૂટા હાથે મારામારી પણ થઈ હતી, જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી। આમ આખો મામલો કેવી રીતે બિચક્યો તે અંગેની જાણકારી સંવાદદાતા પાસેથી મેળવીશું, પરંતુ તે પહેલા જે સ્થાન છે તેની પણ વિગતો આપી દઈએ। સુરેન્દ્રનગરના બલદાણામાં જ્યાં આજે હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં જ હોબાળો મચી ગયો। હોબાળો એટલો ઉગ્ર બન્યો કે પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી છે। એબીપી અસ્મિતા પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાર્દિક જે કોંગ્રેસના પ્રચાર માટે અત્યારે કામ કરી રહ્યા છે, કોંગ્રેસનો પૂરજોશમાં પ્રચાર કરવા હાર્દિક વધી રહ્યા છે, ત્યારે આજે જે 4 સભા હતી જેમાંથી એક બલદાણા ગામમાં હતી અને આ બલદાણા ગામમાં હાર્દિકની સભામાં જ હોબાળો મચી ગયો। હોબાળો જે મચ્યો હતો, વાત એટલે સુધી વણસી કે છૂટા હાથની મારામારી પણ થઈ હતી અને ધક્કા મુક્કીના પણ દ્રશ્યો સર્જાયા હતા, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ભરી સભામાં આ પ્રકારના દ્રશ્યો સર્જાતા પોલીસે પણ આખરે દરમિયાનગીરી કરવી પડી અને મામલો થાળે પાડવા પોલીસે દરમિયાનગીરી કરી।